ભગવાન ભોલેનાથ કી જય. ભગવાન શિવજીનું આપણે આવાહન કરીએ હૃદય કમળ પર, અને એ આપણી માન બુદ્ધિ ઉપર અનુગ્રાહી થઈ પૂર્વવત આગળના કાર્યની પ્રેરણાઓ કરે. શાંતમ પદ્માસનસ્થમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. આવાહનમ આવાહયામિ, આસनं સમર્પયામિ, પાદ્યોપાદ્યમ સમર્પયામિ, અસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. શિવ પંચાક્ષરથી ભગવાનનું ધ્યાન કરી લઈએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃજુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પીનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધૌ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. મિત્રો, શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપારાયણ ભાગ 1, 2 અને 3 આપણે જલારામ જ્યોત પ્રકાશન લાભ નિવાસ રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ મહર્ષિ વેદવ્યાસ રચિત આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ, જે 1987માં પ્રગટ થઈ હતી, બીજી આવૃત્તિ 1991માં પૂર્ણ થઈ હતી, એનું પઠન કાર્ય તારીખ 5/8/24 થી 1/9/24 દરમિયાન કર્યું. આ પુસ્તક મારા પિતા શ્રી પ્રહલાદભાઈ મણીલાલ નાયકે મને ભેટ આપ્યું હતું. હું નાયક અશોકભાઈ પ્રહલાદભાઈ, મારું બ્રહ્મગોત્ર અને નાયક સમાજ એટલે બ્રહ્મસૂત્ર ભારદ્વાજ ગોત્રથી આ પઠન પાઠન કરવા સમર્થ બન્યો છું. મારા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રીદેવીબા શિવગુરુ અને ઉર્વશીબા, જેનું ધાર્મિક નામ ત્વરિતાંબા, કુલસુંદરી અંબા અને આનંદાનંદનાથના પરમ આશીર્વાદથી શિવ મહાપુરાણ પુસ્તકનું પઠન પાઠન કરી શક્યો છું. અહીં આપણે વિચાર વિમર્શ કે વિવેચન કરી શક્યા નથી, પણ સમગ્ર ગ્રંથ એટલે કે
ભાગ 1, 2, 3 જે 81 ભાગમાં આવૃત્ત છે એ બધી વાતોને આજે છેલ્લો ભાગ સમાપન કરતા પૂર્ણ કરી શકીશું. ભગવાન ભોળાનાથની કૃપા આપ બધા પર, ભક્તો પર, અને જે ભક્તો બીજા ભક્તોને મોકલે છે એ બધા પણ અવિરત બની રહે એવી અપેક્ષા છે. અહીંયા આપણે આ છેલ્લો ભાગ પ્રગટ કરી રહ્યા છીએ. કુલે થઈને 44 ભાગમાં આપને પ્લે લિસ્ટ સાથે આ કાર્ય સંપૂર્ણ કરવા મિહિર નાયક અને ડૉક્ટર અર્ચના નાયકે પણ મને સહયોગ આપ્યો છે. આ બધાનો હું આભારી યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભારી છું, જેથી કરીને એમણે આ પ્રગટ કરવાનું એક સુંદર પ્લેટફોર્મ આપ્યું છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપણે આગળ વધીએ. ભાગ 30, હર હર મહાદેવ હર. કાળા રેશમ જેવા ચમકદાર ગૂંચળાવાળા કેસ, ગુલાબી ગાલ, વિશાળ કપાળ, મોહક આંખો અને તંદુરસ્તીની એંધાણી દેતા લાલ હોઠ, ગુલાબના ફૂલ જેવું અંગ, વસ્ત્ર આચ્છાદન અને ગુલાબી જેવી અંગમાંથી વછૂટતી સુગંધ, સંધ્યાના રંગ જેવો મોહક પગના તળિયા. પૌત્રના આ રૂપને જોતા એક પળ તો માયા પણ ભાન ભૂલી ઘીના દીવાની જ્યોતમાં એના આ સ્વરૂપને જોતી રહી. સૂઈ ગયો છે, કુંડળે સાથ દીધો. ના, લાવું છું. ભાનમાં આવતા માયા બોલી. મને થયું કંઈક ઝાઝો વિલંબ થયો. સાચું કહું? આવી પતિ સામે બેસતા જ માયા બોલી. શું? એને જોઈ હું ભાન ભૂલી ગઈ ને જોતી જ રહી. તમારી પાસે લાવવો છે એ વાત તો તમારો સાદ આવ્યો પછી જ યાદ આવ્યું. આહાહા, કેવો મારો નાનો ભદ્રાયુ રૂપાળો છે. પોતાના બેઉ હાથમાં બાળકને લેતા કુંડલ શર્મા બોલે. કેવો હશે? તમે કહો જોઉં. એના દાદાની ઈચ્છા હોય એવો થશે. ભલા એની દાદીની કંઈ ઈચ્છા હશે તો ખરીને? હોય જ ને. તો પ્રથમ તમે કહો, પછી હું કહીશ. મારો પૌત્ર પૃથ્વીપતિ બને. અરે અરે માયા, આ તમે શું બોલ્યા? અપરિગ્રહ બ્રાહ્મણનું સંતાન પૃથ્વીપતિ બની પાપ વહોરે? કુંડળ બરાડી ઉઠે. ત્યાં સુષ્માએ સાસુ સસરાના કેળના પાનમાં ફૂટી ગયા હતા તે ફળોને દૂધ મૂકે. પૌત્રને પોતાના ખોળામાં સુવડાવી કુંડળ ફળો આરોગવા માંડે. કેમ? અરર, મારો પૌત્ર પૃથ્વીપતિ ના બને? એક ક્ષત્રિયોચિત કર્મ છે, બ્રાહ્મણના નહીં. તમને આ શીખવવું પડે? બ્રાહ્મણ રાજા છે, એ ભૂલેલા માર્ગવાળા ગણાય. બ્રહ્મ તેજ પાસે ક્ષાત્રત્વ નીચું છે. એની ના નહીં, પણ એથી કંઈ બ્રહ્મ તેજ લોપાઈ થોડું જવાનું છે? કદાચ. ત્યારે હવે તમે કહો. તમે જમવા લાગો એટલે કહું છું. ભદ્રાયુ ક્યાં ગયો? ગાયો પાસે ગયા છે, ચાર નીરવા. સુષ્માએ સાસુ તરફ જોઈ કહ્યું. એ પછી જમશે. ઠીક, ત્યારે હું કહું છું કે મારો પૌત્ર પ્રથમ તો શિવ ભક્ત બને. આ શિવ ભક્ત માટે કશું મુશ્કેલ અપ્રાપ્ય નથી. તમે જળ ભૌતિક પદાર્થોની નજર સામે રાખીને કહો છો ને? હા વળી. ના, નહીં નહીં, શિવની કૃપા ઉતરે ને મનુષ્ય કંઈ આત્માને અધોમુખ બનાવનારા જળ પદાર્થો, રત્નો, હીરા, માણેક, મોતી, સુવર્ણ, મહેલો, આવું કંઈ ન માગે. ત્યારે શિવ ભક્ત શું વાંચે? અપરિગ્રહતા, દયા, પરોપકાર, સત્ય, સદાચાર, નીતિ, પુણ્ય, વિશ્વ, બધાને કુટુંબવત ગણવાની ભાવના, વેદ જ્ઞાન, શિવ તત્વનું જ્ઞાન, પરાંબાની ભક્તિ, તપોવનમાં વાસ, યજ્ઞ કરવા, ગૌ સેવા કરી તેનું અમૃત તુલ્ય દૂધ પામવું, મુનિઓનો સંપર્ક અને શાસ્ત્ર પઠન આ મગાય. આવી કલ્પના અમને નારીઓને ન ઉગે. સુષ્મા પાસે સામે જોઈ હસીને માયા બોલી. આવે એ સારું, ચાલો કૈલાસ જઈએ. હા, મારી એવી ઈચ્છા છે કે ગૌરી પાર્વતીના દર્શન કરી શિશુને વંદના કરાવી આશીર્વાદ મેળવીએ. માયા બોલી. તે અગાઉ આવતી કાલે રાત્રે અમલેશ્વરાનંદજી પાસેથી શિવ પૂજન વિધિ સાંભળી પાવન થઈ પછી જઈએ તો ઠીક. તમારી મરજી. મારી કે તમારી મરજી હવે નહીં ચાલે. આપણે થયા વૃદ્ધ. હવે આ મારા ખોળામાં સૂતેલા દીકરાને જ પૂછીએ. એ કહે તેમ કરીએ. લાવો, એને હું પૂછી જોઉં, કહી માયાએ બાળકને તેડી સુષ્માને આપી દીધો. પૂછો. અત્યારે એ ઊંઘમાં ઘેરાય છે. સૂઈને જાગશે એટલે પૂછીશું.
કહી માયા હસી. સુષ્મા સામે જ દાદા દાદીની હેત વર્ષાએ ભીંજાઈ ગયો હોય ઊંઘતો હતો. માયા કુંડળ જમી રહ્યાને ઉઠ્યા. પછી સુષ્મા અને ભદ્રાયુ જમ્યા. માયા કુંડળ નિસર્ગની શોભા જોતા તારક પંડિત નભોમંડળ તરફ જોતા બેઠા હતા. તારક મંડિત નભોમંડળ તરફ જોતા બેઠા હતા, પણ બેઉની આંખ આગળ પૌત્રનું રૂપાળું મોજ રમતું હતું. ગૌશાળામાં ગાયો પ્રસન્ન હળવું ભાંભરી આંખો મીચી ગઈ. સુષ્મા અને ભદ્રાયુ પણ સૂતા સૂતા હાથ ઉલાળતા બાળકને જોતા આનંદ વિભોર બનતા સૂઈ ગયા. સૌ પ્રભાત સ્નાન કરી પ્રાતઃ વિધિ પતાવી માળા કરવા બેઠા. ભદ્રાયુ ફળો લેવા ગયો. મધ્યાહને ભોજન લઈ કુંડળસરમાં તપોવનમાં પોતાની પર્ણશાળાએ રાત્રે શિવ પૂજન વિધિની અવિસ્મરણીય કથા સાંભળવા પધારવા સૌને ઇંજન આપવા ઘૂમવા માંડ્યા. પૂજાના સાહિત્ય તૈયાર હતા જ માયાએ પ્રસાદના ફળો એકઠા કરી રાખ્યા. રાત્રે નિયત સમયે મુનિઓને મુનિપત્નીઓ આવી સાંભળવા બેસી ગયા ને અમલેશ્વરાનંદજીએ શિવ પૂજન વિધિનો કથા આરંભી. ઉપમન્યુ મહાત્માએ શ્રી કૃષ્ણને શિવ પૂજન વિધિ બતાવતા કહ્યું, યદુનંદન, વિશુદ્ધિ માટે મૂળ મંત્રથી ગંધ ચંદન મિશ્રિત જળ દ્વારા પૂજા સ્થાનનું પ્રોક્ષણ કરવું જોઈએ. એ પછી ત્યાં ફૂલ વિખેરવા. અસ્ત્ર મંત્ર કૂટનું ઉચ્ચારણ કરી વિઘ્નોને ભગાવે. પછી કવચ મંત્ર ઓમથી પૂજા સ્થાનને બધી બાજુથી અવગુંઠિત કરી. અસ્ત્ર મંત્રનો બધી દિશાઓમાં ન્યાસ કરી પૂજા ભૂમિની કલ્પના કરી. ત્યાં બધી બાજુ દર્ભ બિછાવી દે અને પ્રોક્ષણ આદિ દ્વારા એ ભૂમિનું પ્રક્ષાલન કરે. પૂજા સંબંધી બધા પાત્રોનું શોધન કરી દ્રવ્ય શુદ્ધિ કરે. પ્રોક્ષણી પાત્ર, અર્ઘ્ય પાત્ર, પાદ્ય પાત્ર અને આચમનીય પાત્ર, આ ચારેયનું પ્રક્ષાલન, પ્રોક્ષણ અને વીક્ષણ કરી તેમાં શુભ જળ નાખે અને જેટલા મળી શકે એ બધા પવિત્ર દ્રવ્યોનું તેમાં ન નાખે. પંચરત્ન, ચાંદી, સુવર્ણ, ગંધ, પુષ્પ, અક્ષત આદિ તથા ફળ, પલ્લવ અને પુષ્પ, આ બધા અનેક પ્રકારના પુણ્ય દ્રવ્ય છે. સ્નાન અને પીવાના જળમાં વિશેષ રૂપથી સુગંધ આદિ અને શીતલ મનોજ્ઞ પુષ્પ આદિ છોડી. પાદ્ય પાત્રમાં ખસ અને ચંદન છોડવા જોઈએ. આચમનીય પાત્રમાં વિશેષતઃ જાયફળ, કપૂર અને તમાલનું ચૂર્ણ નાખવું જોઈએ. ઇલાયચી બધા પાત્રોમાં નાખવા યોગ્ય વસ્તુ છે. કપૂર, ચંદન, કુશાગ્ર ભાગ, અક્ષત, જવ, ધાન્ય, તલ, ઘી, સરસવ, ફૂલ અને ભસ્મ, આ બધાને અર્ઘ્ય પાત્રમાં છોડવા જોઈએ. કુશ, ફૂલ, જવ, ધાન્ય, તમાલ અને ભસ્મ, આ બધાને પ્રોક્ષણી પાત્રમાં પ્રક્ષેપણ કરી સર્વત્ર મંત્ર ન્યાસ કરી કવચ મંત્રથી પ્રત્યેક પાત્રને બહારથી આવેષ્ટિત કરી. તે પછી અસ્ત્ર મંત્રથી તેની રક્ષા કરી ધેનુ મુદ્રા બતાવી. પૂજાના બધા દ્રવ્યોનું પ્રોક્ષણી પાત્રમાં જળથી મૂળ મંત્ર દ્વારા પ્રોક્ષણ કરી વિધિવત શોધન કરી. શ્રેષ્ઠ સાધકે ચાહવું જોઈએ કે અધિક પાત્રો ન મળવા પર બધા કર્મોમાં એકમાત્ર પ્રોક્ષણી પાત્રને સંપાદિત કરી રાખે અને તેના જળથી સામાન્યતઃ અર્ઘ આદિ દે. ત્યાર પછી મંડપના દક્ષિણ દ્વાર ભાગમાં ભક્ષ્ય ભોજન આદિના ક્રમથી વિધિપૂર્વક વિનાયક દેવની પૂજા કરી અંતઃપુરના સ્વામી નદીની સારી રીતે પૂજા કરી. તેની અંગ ક્રાંતિ સુવર્ણમય પર્વત સમાન છે. બધા આભૂષણ તેની શોભા વધારે છે. મસ્તક પર બાલચંદ્રનો મુગટ સુશોભિત છે. તેની મૂર્તિ સૌમ્ય છે. તે 3 નેત્ર અને 4 ભુજાઓથી યુક્ત છે. તેના એક હાથમાં ચમચમતું ત્રિશૂળ, બીજામાં મૃંગી, ત્રીજામાં ટંક અને ચોથામાં ટીકા બેત છે. તેની મુખ ક્રાંતિ ચંદ્રમંડળ જેવી ઉજળી ને મુખ વાનર સદૃશ્ય છે. દ્વારના ઉત્તર પાર્શ્વમાં તેની પત્ની સુયશા છે, જે મરુદ ગણોની કન્યા છે. તે ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળી છે અને પાર્વતીના ચરણોમાં શૃંગાર કરવામાં યુક્ત છે. તેનું પૂજન કરી પરમેશ્વર શિવના ભવનની ભીતર પ્રવેશ કરી અને એ દ્રવ્યોથી શિવલિંગનું પૂજન કરી નિર્માલ્ય ત્યાંથી
હટાવી લે. તે પછી ધોઈ શિવલિંગના મસ્તક પર તેની શુદ્ધિ માટે રાખી ફરી હાથમાં ફૂલ લઈ યથાશક્તિ મંત્રનો જાપ કરે. આથી મંત્રની શુદ્ધિ થાય છે. ઈશાન ખૂણામાં ચંડીની આરાધના કરી પૂર્વોક્ત નિર્માલ્ય અર્પણને કરે. તે પછી ઈષ્ટદેવ માટે આસનની કલ્પના કરે. ક્રમશઃ આધાર આદિનું ધ્યાન કરે. કલ્યાણમયી આધાર શક્તિ ભૂતલ પર બિરાજે છે અને તેની અંગ ક્રાંતિ શ્યામ છે. આ રીતે તેના સ્વરૂપનું ચિંતન કરે. તેના ઉપર ફણા પ્રસારી સર્પાકાર અનંત બેઠા છે, જેની અંગ કીર્તિ ઉજ્જવળ છે. તે 5 ફણાઓથી યુક્ત છે અને પસારી સર્પા અને આકાશને ચાટતા દેખાય છે. અનંતની ઉપર ભદ્રાસન છે, જેના ચારેય પાયામાં આકૃતિ છે. તે ચારેય પાયા ક્રમશઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપ છે. ધર્મ નામવાળો પાયો અગ્નિ-ખૂણામાં છે, તેનો રંગ સફેદ છે. જ્ઞાન નામે પાયો નૈઋત્ય ખૂણામાં છે અને તેનો રંગ લાલ છે. વૈરાગ્ય વાયવ્ય ખૂણામાં છે અને તેનો રંગ પીળો છે. તથા ઐશ્વર્ય ઈશાન ખૂણામાં છે અને તેનો વર્ણ શ્યામ છે. અધર્મ આદિ એ આસનના પૂર્વાદિ ભાગોમાં ક્રમશઃ સ્થિત છે. અર્થાત અધર્મ પૂર્વમાં, અજ્ઞાન દક્ષિણમાં, અવૈરાગ્ય પશ્ચિમમાં અને અનૈશ્વર્ય ઉત્તરમાં છે. તેના અંગ સજાવટ મણિ સમાન છે એવી ભાવના કરવી જોઈએ. આ ભદ્રાસનને ઉપરથી આચ્છાદિત કરવાવાળા શ્વેત, નિર્મળ, પદ્મમય, સનાતન છે. અણિમા આદિ 8 ઐશ્વર્ય ગુણ જ આ કમળના કેસર છે. તે દળ છે. વામદેવ આદિ રુદ્ર પોતાની વામા આદિ શક્તિઓના સાથે જ એ કમલના મનોન્મનની આદિ અનંત શક્તિઓ જ બીજ છે. અપર વૈરાગ્ય કર્ણિકા છે. શિવ સ્વરૂપ જ્ઞાન નાલ છે. શિવ ધર્મકંદ છે. કર્ણિકાની ઉપર 3 મંડળ, ચંદ્રમંડળ, સૂર્યમંડળ અને વન્હી મંડળ છે. અને એ મંડળોની ઉપર આત્મતત્વ, વિદ્યાતત્વ તથા શિવ તત્વ રૂપ ત્રિવિધ આસન છે. એ બધા આસનની ઉપર વિચિત્ર બિછાનાથી આચ્છાદિત એક સુખદ દિવ્ય આસનની કલ્પના કરી, જે શુદ્ધ વિદ્યાથી અત્યંત પ્રકાશમાન હો. આસન પછી આવાહન, સ્થાપન, સન્નિરોધન, નિરીક્ષણ અને નમસ્કાર કરે. આ બધાની પૃથક પૃથક મુદ્રાઓ બાંધી બતાવી. તે પછી પાદ્ય, અર્ઘ્ય, સ્નાનીય, વસ્ત્ર, યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબૂલ દઈ શિવ અને શિવાને શયન કરાવે અથવા ઉપરયુક્ત રૂપથી આસન અને મૂર્તિની કલ્પના કરી મૂળ મંત્ર અને અન્ય ઈશાનાદિ બ્રહ્મ મંત્રો દ્વારા સકલીકરણની ક્રિયા કરી દેવી પાર્વતી સહિત પરમ કારણ શિવનું આવાહન કરે. ભગવાન શિવની અંગ ક્રાંતિ શુદ્ધ સ્ફટિક સમાન ઉજ્જવલ છે. તે નિશ્ચલ, અવિનાશી, બધા લોકના પરમ કારક, સર્વલોક સ્વરૂપ, બધાની બહાર, ભીતર બિરાજમાન, સર્વવ્યાપી, અણુથી અણુ અને મહાનથી મહાન છે. ભક્તોને અનાયાસ જ દર્શન દે છે. બધાના ઈશ્વર અને અવ્યય છે. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ તથા રુદ્ર આદિ દેવતાઓ માટે પણ અગોચર છે. વેદોના સાર તત્વ છે. વિદ્વાનોના પણ દ્રષ્ટિપથમાં આવતા નથી. આદિ, મધ્ય અને અંતથી રહિત છે. ભવરોગથી ગ્રસ્ત પ્રાણીઓ માટે ઔષધરૂપ છે. શિવ તત્વના રૂપમાં વિખ્યાત છે. બધાનું કલ્યાણ કરવા માટે જગતમાં સુસ્થિર શિવલિંગના રૂપમાં વિદ્યમાન છે. આવી ભાવના કરી ભક્તિભાવથી ગંધ, ધૂપ, પુષ્પ અને નૈવેદ્ય આ 5 ઉપચારો દ્વારા ઉત્તમ શિવલિંગનું પૂજન કરે. પરમાત્મા મહેશ્વર શિવની લિંગમયી મૂર્તિના સ્નાન કાળમાં જય જયકાર આદિ શબ્દ અને મંગલ પાઠ કરે. પંચદ્રવ્ય ઘી, દૂધ, દહીં, મધ અને શર્કરાની સાથે સાથે ફળ, મૂળના સાર તત્વથી તલ, સરસવ, જવ ગરમ જળથી શિવલિંગને નવડાવે. લેપ અને ગંધના નિવારણ માટે બિલ્વપત્ર આદિથી રગડે. ફરી જળથી નવડાવી ચક્રવર્તી સમ્રાટ માટે ઉપયોગી ઉપચારોથી અર્થાત સુગંધિત તેલ, ફૂલેલ આદિ દ્વારા સેવા કરે. સુગંધયુક્ત આંબળા અને હળદર પણ ક્રમશઃ અર્પણ કરે.
આ બધી વસ્તુઓથી શિવલિંગ અથવા શિવ મૂર્તિનું ભલી ભાંતિ શોધન કરી ચંદન મિશ્રિત જલ, પુષ્પયુક્ત જલ, સુવર્ણ અને રત્નયુક્ત જલ તથા મંત્ર સિદ્ધિ જળથી ક્રમશઃ સ્નાન કરાવે. આ બધા દ્રવ્યોની પ્રાપ્તિ સંભવતઃ ન હોવા પર યથાસંભવ સંગ્રહિત વસ્તુઓથી યુક્ત જળ દ્વારા અથવા કેવળ મંત્રાભિમંત્રિત જળ દ્વારા શ્રદ્ધાપૂર્વક શિવને સ્નાન કરાવે. કલશ, શંખ અને વર્ધનીથી તથા કુશ અને પુષ્પથી યુક્ત જળથી મંત્રોચ્ચાર પૂર્વક ઈષ્ટ દેવતાને નવડાવવા જોઈએ. પવમાન સૂક્ત, નીલરુદ્ર સૂક્ત, રુદ્ર સૂક્ત, ત્વરિત મંત્ર, લિંગ સૂક્ત, અથર્વશીર્ષ, ઋગ્વેદ, સામવેદ તથા શિવ સંબંધી ઈશાનાદિ પંચ બ્રહ્મ મંત્ર, શિવ મંત્ર તથા પ્રણવથી દેવ દેવેશ્વર શિવને સ્નાન કરાવે. જે રીતે મહાદેવજીને સ્નાન કરાવે એ જ રીતે મહાદેવી પાર્વતીને પણ સ્નાન આદિ કરાવવા જ જોઈએ. એ બેમાં કોઈ અંતર નથી, કેમ કે તે બંને સર્વથા સમાન છે. પહેલા મહાદેવજીના ઉદ્દેશ્યથી સ્નાન આદિ ક્રિયા કરી ફરી દેવી માટે તે દેવાધિદેવની આજ્ઞાથી બધું કંઈ કરે. અર્ધનારીશ્વરની પૂજા કરવી હોય તો તેમાં પૂર્વાપરનો વિચાર નથી. એથી તેમાં મહાદેવ અને મહાદેવીની સાથે સાથે પૂજા થતી રહે છે. શિવલિંગમાં યા અન્યત્ર મૂર્તિ આદિમાં અર્ધનારીશ્વરની ભાવનાથી બધા ઉપચારોનો શિવ માટે એક સાથે જ ઉપયોગ થાય છે. પવિત્ર સુગંધિત જળથી શિવલિંગનો અભિષેક કરી તેને વસ્ત્રથી લૂછે, પછી નવું વસ્ત્ર અને યજ્ઞોપવિત ચડાવે. તે પછી પાદ્ય, આચમન, અર્ઘ્ય, ગંધ, પુષ્પ, આભૂષણ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પીવા યોગ્ય જળ, મુખ શુદ્ધિ, આચમન, મુખવાસ તથા બધા રત્નજડિત સુંદર મુગટ, આભૂષણ, નાના પ્રકારના પવિત્ર પુષ્પમાળાઓ, છત્ર, ચંબર, વ્યંજન, તાળની પંખો અને દર્પણ દઈ બધી જાતનો મંગલમય વાદ્ય ધ્વનિઓ સાથે ઈષ્ટદેવની આરતી ઉતારે. એ સમયે ગીત અને નૃત્ય આદિની સાથે જય જયકાર પણ થવો જોઈએ. સોનું, તાંબુ અથવા માટીના સુંદર પાત્રમાં કમલ આદિના શોભાયમાન ફૂલ રાખે. કમળના બીજ તથા દહીં, અક્ષત આદિ પણ રાખી દે. ત્રિશૂલ, શંખ, 2 કમળ, નદ્યાવર્ત નામે શંખ, વિશેષ સુકાયેલા ચાણાની આગ, શ્રીવત્સ, સ્વસ્તિક, દર્પણ, વજ્ર તથા અગ્નિ આદિથી ચિહ્નમાં 8 દીપક રાખે. તે 8 દિશાઓમાં રહે તથા એક 9મો દીપક મધ્ય ભાગમાં રહે. આ 9 દીપકોમાં વામા આદિ 9 ભક્તિઓનું પૂજન કરે. ફરી ક્વચ મંત્રથી આચ્છાદન અને અસ્ત્ર મંત્ર દ્વારા બધી બાજુથી સંરક્ષણ કરી ધ્યાન મુદ્રા બતાવી 2 હાથોથી પાત્રને ઉપર ઉઠાવે અથવા પાત્રમાં ક્રમશઃ 5 દીપક રાખે. 4ને 4 ખૂણામાં અને 1ને વચમાં સંસ્થાપિત કરે. તે પછી એ પાત્ર ઉઠાવી શિવલિંગમાં શિવમૂર્તિ આદિ ઉપર ક્રમશઃ 3 વાર પ્રદક્ષિણા ક્રમથી ઘુમાવે અને મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા રહે. તે પછી મસ્તક, અર્ઘ્ય અને સુગંધિત ભસ્મ ચડાવે. ફરી પુષ્પાંજલિ દઈ ઉપહાર નિવેદન કરે. એ પછી જલ દઈ આચમન કરાવે. પછી સુગંધિત દ્રવ્યોયુક્ત 5 તાંબુલ ભેટ ધરે. તે પછી પ્રોક્ષણીય પદાર્થોનું પ્રોક્ષણ કરી નૃત્ય અને ગીતનું આયોજન કરે. લિંગમાં યા મૂર્તિ આદિમાં શિવ તથા પાર્વતીનું ચિંતન કરતા જતા યથાશક્તિ શિવ મંત્રનો જપ કરે. જપ પછી પ્રદક્ષિણા, નમસ્કાર, સ્તુતિપાઠ, આત્મસમર્પણ તથા કાર્યનું વિનયપૂર્વક વિજ્ઞાપન કરે. પછી અર્ઘ્ય અને પુષ્પાંજલિ દઈ વિધિવત મુદ્રા બાંધી ઈષ્ટદેવને ત્રુટિઓ માટે ક્ષમા પ્રાર્થના કરે. તે પછી મૂર્તિ સહિત દેવતાઓનું વિસર્જન કરી પોતાના હૃદયમાં તેનું ચિંતન કરે. પાદ્યથી મુખવાસ પૂજન કરવું જોઈએ અથવા અર્ઘ્ય આદિથી પૂજન આરંભવું જોઈએ. યા અધિક સંકટની સ્થિતિમાં પ્રેમપૂર્વક કેવળ ફૂલ માત્ર ચડાવવું જોઈએ. પ્રેમપૂર્વક ફૂલ માત્ર ચડાવી દેવાથી જ પરમ ધર્મનું સંપાદન થઈ જાય છે. જ્યાં સુધી પ્રાણ રહે શિવનું પૂજન કર્યા વિના ભોજન ન કરે. બોલો હર હર મહાદેવ હર.
અમલેશ્વરાનંદજીએ કથાની પરિસમાપ્તિ સૂચક જયનાથ કર્યું ને સૌએ તે દોહરાવ્યું. અહીંયા આપણે જોયું શિવજીનું વિશિષ્ટ પૂજન. ક્રમશઃ બધા જ ક્રમ આપણે જોયા. ઘણું બધું રહસ્યમય પૂજન છે, ગૂઢ અર્થવાળું છે. ખૂબ ખૂબ એને આપણે સામર્થ્ય સાથે, ઊંડા અર્થો સાથે ફરી એકવાર માણીશું અને પૂજન શીખીશું. માયાએ પ્રસાદ વહેંચ્યો અને નવજાત શિશુને ગ્રંથને કથાવાચક પાસે નમાવ્યો ને પૂજા કરી. પ્રસાદ લઈ સૌ ગયા. ચોમેર શાંતિ છવાઈ ગઈ. ત્યારે માયાએ કહ્યું, સુષ્મા, ભદ્રાયું, કાલે વહેલી પ્રભાતે ગાયો દોઈ આપણે કૈલાસ પર જવું છે. ગૌર દેહવાળી પાર્વતીની વંદના કરી આશીર્વાદ મેળવવા છે. સારું બા, મારા નાના ભદ્રાયુને સારી પેટે તૈયાર કર. હા બા, એમાં કચાશ નહીં રાખું. માયાને આખી રાત ઊંઘ ન આવી. પ્રતિપળે પાર્વતીના દર્શનની ઉત્કટતા સતાવતી હતી. પ્રભાત થયું ને ગાયો દોવા બેસી ગઈ. દૂધની શેરીઓના વાસણમાં પ્રતિધ્વનિ થતો હતો. એ સાંભળી સુષ્મા ઉઠી. ભદ્રાયુ પણ જાગ્યો. કુંડળ શર્મા તો ગંગા સ્નાન કરી આવી ગયા હતા. સુષ્મા ભદ્રાયુએ સ્નાન કર્યું ને પછી સૂતેલા શિશુની વાળ સરખા કરી સુષ્માએ તેડી લીધો. હજુ તો અજવાળું થયું પણ ન હતું ત્યાં તો બધા નીકળી ગયા. મધ્યાહ્નમાં કૈલાસ પર પહોંચ્યા. કેમ જાણે શિવ પાર્વતી તેમની પ્રતીક્ષા જ કરી રહ્યા હોય તેમ વૃષભ પાસે નીલા આસમાન હેઠળ બેઠા હતા. ઉતાવળે દોડી માયાએ ભદ્રાયુના નાના બાળકને શિવ પાર્વતીના પગ પાસે મૂકી વંદના કરી. કુંડલ, ભદ્રાયુને સુષ્મા પણ નમ્યા ને કુંડલ શર્માએ સ્તુતિ કરી. મહાદેવજી, આપનો મહિમા અગાધ ને અપાર છે. આપની ઈચ્છાથી આ ત્રિલોક ઉદ્ભવ્યા ને લય પણ પામ્યા. આપે લોક કલ્યાણ અર્થે હળાહળ વિષને કંઠમાં સમાવ્યું છે. કલ્યાણ માટે ધન સંપત્તિ, સુંદર વસ્ત્રો નથી, પણ અપરિગ્રહ અને વાત્સલ્ય જ શ્રેષ્ઠ છે. આવું આપ ભાવી રહ્યા છો. ભસ્મ, રુદ્રાક્ષ ને આપના શ્રી વિગ્રહના દર્શન જન્મ મરણના ફેરા મટાડે છે. એમના પછી માયાદેવી કરબદ્ધ બોલ્યા, હે પરાંબા, દેવને માનવના કલ્યાણ અર્થે અજયને અમરત્વ પામેલા દાનવોની આપે સમૂળો ઉચ્છેદ કરે છે અને એ સારું જ આપના શ્રી વિગ્રહમાંથી કૌશિકી પ્રગટાવી બ્રહ્માજીને સોંપ્યા છે. નારી ધર્મનો આદર્શ આપે લોકાચાર ધરી વિશ્વ સમક્ષ રાખ્યો છે ને શ્યામમાંથી ગૌર થયા અને પતિની પ્રસન્નતા અને પ્રીતિ અબાધિત રાખવા તપસ્યા આદરી છે. વિશ્વની નારીઓને પતિની પ્રસન્નતાએ નારી જીવનની આધ્યાત્મિક આનંદના આદર્શને ઉપસાવ્યો છે. માં, વિશ્વની નારીઓના રક્ષકને ત્રાતા આપ છો કે કારણ કે શિવ શિવા અભિન્ન છે. માં, અમને આશીષ આપો. આટલું બોલી સુષ્મા નમી. દેવેશ્વર, આપ અમારા શીલ અને પ્રજ્ઞા અભંગ રાખો. ભદ્રાયુ નમીને બોલ્યો, મહાભાગ, તમારા પરિવારના અમારી જોડે કુટુંબ જેવા નિષ્કામ સંબંધથી અમે પ્રસન્ન થયા છીએ. તમે માગો, કંઈક માગો. શિવ બોલ્યા, માયાદેવી, તમે પણ કંઈક માગો. માં, પ્રથમ તો માગવા બુદ્ધિ આપો. એ અમારામાં છે જ નહીં. માયા બોલી, એ તો જન્મતા જ આપી છે. માયા, માગો. પૃથ્વીનું રાજ માગો, આપીશું. ઐશ્વર્ય માગો, રત્નો માગો, હીરા, સુવર્ણ, મોતી, ચાંદી. મન ચાહે તે માગો. સ્વર્ગ, દિવ્ય લોક, ગોલોક ને શિવધામ માગો. માતા પિતા, અમે દીનહીન અકિંચન બ્રાહ્મણ છીએ, અપરિગ્રાહી છીએ, કારણ કે શિવ ઉપાસક છીએ, શિવ ભક્ત છીએ. આપ અપરિગ્રહી છો. અપરિગ્રહ હો તો આપના ભક્તને ઉપાસક પરિગ્રાહીપણું અંગીકાર ન કરે તો એ આપના ભક્તને ઉપાસક કેમ હોઈ શકે? અમારે તો કંઈ જ વાંછના નથી. વાંછના છે આટલી કે કૈલાસના સાનિધ્યમાં વસીએ, ગાયોના દૂધ પામી ફળાહાર કરતા રહીએ ને મન બુદ્ધિ આપના ચરણે દ્રઢ રહે. રત્નોથી, સુવર્ણથી, પૃથ્વીથી કે ઐશ્વર્યથી કંઈ આત્મકલ્યાણ નથી થઈ શકવાનું.
આત્મકલ્યાણ ભક્તિવર્ધક સાહિત્યોથી થાય છે ને એ સાહિત્યો મુનિ સમાગમ અને શાસ્ત્ર વેદતાઓના સંપર્કથી જ પમાય છે. આ અમને મળતું રહે એ જ માગીએ છીએ. શિવ શિવા આપની જય હો, આપને નમસ્કાર હો. બે હાથ જોડી નમી કુંડળ શર્મા બોલ્યા. તથાસ્તુ, તમારી ભાવના પ્રમાણે પામો. શિવ શિવાએ આ પરિવાર પર વરદ હસ્ત લંબાવી આશીર્વાદ આપ્યો. આ સિવાય પરિવારની શિવ ભક્તિ જોઈ દેવતાઓએ આકાશમાં દુદુંબી વગાડ્યા ને નીલા, લાલ, સફેદ, ગુલાબી, કથ્થઈ, પીળા ને સોનેરી રંગના પુષ્પોને એવો તો વરસાદ વરસાવ્યો કે શિવ પાર્વતી તેમાં દટાઈ ગયા. માત્ર મુખ જ ખુલ્લા રહ્યા. જે મુખારવિંદમાંથી વિશ્વ વાત્સલ્ય ને વિશ્વ કલ્યાણની ભાવનાની જ્યોત પ્રગટી કૈલાસને છાઈ દેતી હતી. દેવો આભના પટાંગણમાંથી જયનાદ કરતા હતા. હર હર મહાદેવ, હર નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ડિંગતમાં આ મધુર જયનાદના પડઘા ઉઠે. આમ અહીંયા આપણે શિવ મહાપુરાણની પૂર્ણાહુતિ કરીએ છીએ. ભગવાન શિવ અને શિવા આખા વિશ્વનું કલ્યાણ કરવા અને વિશ્વ વાત્સલ્યથી ભરેલ છે. કોઈ પણ વ્યક્તિએ એની સીમાઓ બાંધવી ન જોઈએ. આ વિશ્વ કલ્યાણના દેવ દેવીને, આદિ અનાદિ દેવને, સનાતન ધર્મને અને કોઈ પણ શબ્દથી એને આવૃત ન કરતા વિશ્વ કલ્યાણની ભાવના એ જ ઈશ્વર સમજીએ અને એમાં જ આપણે રચ્યા બચ્યા રહીએ એવા અપેક્ષા ભગવાન શિવ, સદાશિવ અને મા ભગવતી શિવાને વંદન કરી વિરમો છું. કોઈ ભૂલ હોય તો ક્ષમા કરવા વિનંતી છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, વિશ્વેશ્વરાય, શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય, જટાધરાય, શિવ જટાધરાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. માનવ યોનિમાં જન્મ લીધો છે. આપણામાં દૈવ અને દાનવ બંને છે, ઐશ્વર્ય છે અને વિનાશકારી બુદ્ધિઓ પણ છે. ભગવાનને ફરી એકવાર પ્રાર્થના કરીશ, ક્લેશ કપટ કુબુદ્ધિથી સદા ઉગારો માં, દયા ધર્મ ને શ્રેષ્ઠતા દેવ ઉચ્ચ વિચારોમાં.